રૂપા બનાવે છે એક નવું સોંગ. કા ગરીબ છો એવું? હા આમ તો ખાવાય મળી તો હે હા જોવાય ને ગાઈ નાખ લે ગમે એવું ગીત ગાવું મારે. હવે ગા હવે એક ગીત તો ગાઓ હવે આવડે કે ન આવડે તમે દાંત કાઢતા નહીં હો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને બહેને સવારમાં મસ્ત વ્લોગ શરૂ કરી દીધો હોય. અને આજે આપણે વહેલા મસ્ત ઊભા થઈ ગયા છીએ, કારણ કે જવાનું છે અને ના ખબર ક્યાં જવાનું છે. તમે જા લઈ જાવ ના અત્યારમાં નાઈને જઈએ હા આપણે બેન મસ્ત મજાના અત્યારમાં નાઈ નાખ્યા, મસ્ત રેડી થઈ ગયા છે. અને આઈટી નાઈ નાખી કા હા એ ફટાફટ ઉતાવળ છે, કારણ કે મેં કીધું કે ફટાફટ ઉતાવળ રાખજે એમ કે ઘા ઉતાવળ છે એ ફટાફટ એને આગળ તૈયાર થઈ જાય. અમારે જવાનું છે ભાવનગર. શું લેવા જવાનું છે શું નહીં તમને બધાને ટાઇટલ જોઈને ખબર તો પડી ગઈ છે. રૂપા બનાવે છે એક નવું સોંગ. કા હા તે રેકોર્ડિંગ માટે જવાનું છે ભાઈ, બહુ મજા આવશે. અમે બનાવ્યો સોંગ, જોવો તમે કેવું સોંગ બને કેવું નહીં. રૂપા કેવું ગાય, હું કેવું ગાવ જોઈએ પછી નાજી. હે ગાવાનું છે તો તે મને થોડું ગાતા આવડે છે કે ગાવાનું એ તોય ગાવાનું કેવું આવડ્યું? નહીં મને ના આવડે ગાતા. હા એને ભાઈ તો જવાનું એમ બહુ મજા આવવાની. આજ ભાવનગર જાય છે ઘણા સમય પછી ભાઈ, કેટલો સમય થઈ ગયો ભાવનગર બાજુ નથી ગયા. તો આજ ફાઇનલ એને ભાઈ ભાવનગર બાજુ જાય છે. ચાલો આગળ તૈયાર થઈ જાય ને પછી નીકળીએ. તારે આવવાની હે નહીં હો, તને એને લઈ જવાનું હો. જો ભાઈ આગળ છે ને થોડીક વારમાં છે ને ભાઈ નીકળવાનું છે, તૈયાર થઈ જાય પછી. તો ફેમિલી આવી જશે આપણે ગોદી ભાભીના ઘેરે. ઘણા જમણ થઈ ગયા ભાઈ, ગોદી ભાભીને ભાડા ને ગોદી ભાભી બ્લોગમાં નહીં આવ્યા, કારણ કે હમણાં કામે ચડી ગયેલા હતા. અને હું આમથી બહાર હતો, અમે હમણાં થોડાક દી રહેવા આવી ગયા હાહરીઓમાં. કા ગોદી ભાભી તમે સુરત લઈ જા? હા અમે અમાર કાકા ને બેજી ને જા હા બે દી દાડીએ જા. હા તા વરસાદ આવ્યા. હાલ્યો કેરી કરે નહીં. હા એટલે હવે દાડી બંધ થઈ ગઈ, દાડી જવાનું તો પૂરું થઈ ગયું. ખાધું શું? હા તું જા દાડીએ. ભાવે ઘટી જા. હેના ભાવ ઘટી ગયા? દાડી ના કેમ? બે દી 700 આપ્યા. હા આ 350 હવે 350. ખાવ મારા બા આમલી હાથ કરે દીકરાને ગાય જો તમે દીકરા જાય. હા એમ બેવું જાય. સમેચે જવું છે સમેચે. સમેચે જે જાવું તો પડે ને. હા ભાઈ મુફતનું મળે છે તો લઈ આવીએ. મફતનું હા ગરીબ ભાઈને આપે, અમે ગરીબ જ છીએ જે. ગરીબ છો ગરીબ જ છીએ ને. એવું ને? હા આમ જો ગોદી ભાભીની કેટલા ગરીબ છે જો. વાહડાનો વાહડા નાખીને એની માથે નળિયા હો પાસે જો બે માળ છે. એવું હોય ને. આ 2 માળ વાળું મકાન કહેવાય. બે માળ ઉપર નળિયા પર પીડ્યા હોય ગયા હા. તો વાહડા ડારી જાય. આ ઘર બનાવ્યા છે આપણે તો પાકા. એક ઘર છે પણ એમાં બાકી છે બધું. હા તો અને તો ભાઈ બધે જો ખાવા મળ્યા તો રીંગણાનું શાક છે, તીખારી છે, ખીચડી, દાળ ભાત છે. હા ભાઈ જો અત્યારમાં ગોદી ભાભીને જાવું ખાવાનું હોય. વાહ જો ભાઈ આમ હે હંધુ જલસા હે ભાઈ. હવે હે ને ભાઈ આપણે જવાનું હોય ભાવનગર. તમારે આવું ભાવનગર ને આવું. સોંગ બનાવવા જઈએ, ગીત બનાવવા તમે જાઓ. ને આવું? હું આવી. તારે આવું? હા તારે ગીત બનાવવું? હા. હા અમે તો ખેતરમાં કામ હોય ને તો જાય. હા ખેતરમાં કામ બની તો જાય ભાઈ. મારે જવું છે ભાઈ સોંગ બનાવવા. સોંગ શૂટ છે, સોંગનું શૂટ નથી, રેકોર્ડિંગ છે. તો ભાઈ ફટાફટ અમારે જવું છે આગળ. હે ને તૈયાર થઈ જાય કે રૂપા એની વાત છે. તારે આવવાની છે ને લઈ જવાનું? હાલો બા ટ્રેક્ટર લઈને આવે. ટ્રેક્ટર લઈને આવે? હા તમે ઠેલી લઈને સમજ્યા હતા હું નહીં આવતી. ને જતા તો કોણ થાય? તમે વિનાશ લેતો જાઓ. હા હા ને ને અવિનાશ ને લીધા. હા તો કોણ વિનાશ રાખે? હા એ વાત હતી. એટલે ભાઈ બા ને જતા, બા પછી હે નહીં હો કાંઈ ના આવું ભાઈ. આવે છે કાંઈ નહીં લઈ જવાનું, અવિનાશને નહીં લઈ જવાનું ભાઈ. અમે જઈ છીએ અત્યારે. જો આપણે ભાઈબંધ ગાડી લઈને આવી જાય. આકાશ અહીં તો બેઠો. હાલો આકાશ ભાગવું કે? હાલો અમે જામ મોહતરમાં તો તૈયાર થઈ ગયા. આમ જોઈ લો. હા આ તો કંઈક આ વખતે કંઈક નવીન સાડી પહેરી લાગે. હે અલગ જ છે ને? હા જો હાલો હવે હાલો નહીં જે હારે એને હારે આવવાનું ભાઈ. એ અવિનાશની બેન છે ને ગમે એમ તો
તો ભાઈ મેહુલ ને બધા અંદર ખાવા મીડા તો હવે હે ને ભાઈ ફટાફટ નીકળવું છે અમારે બહુ મોડું થઈ ગયું એને હે ને ભાઈ 10 વાગી જશે તો હવે હે ને ભાઈ ધીમે ધીમે હાલવા મળી ભાવનગર. તો ભાઈ અત્યારે તળાજા વટી જશે અને એને ભાઈ એક વર્ડ પાડી દીધો છે ચાલો ચા પીવી પડે કા હા એ બરે તારા પીવા નથી તો તમારે મારે તો હા મારે રૂપિયાનો ચા લઈ લીધી મસ્ત મસ્ત ગરમા ગરમ ચા પી લઈ ઉભા રહ્યા નાસ્તો કરવા પણ નાસ્તો કઈ હતો નહીં કે બગાડવું કીધું મેં કીધું હું હો ક્યારે તમે ખાઈ ગયા ગાંઠિયા ખાવાના હા ખાઈ લીધા ગાંઠિયા રીતે રસ્તામાં ઉભા રહેવું પડે કંઈક જો હોય છે કે તો ઉભા રહેવું ગાંઠિયા તો ખાવા જ છે ગાંઠિયા ખાવા હતું હું બહાર નીકળું હા હા સારું હાલો તો પહેલાં છે ને ભાઈ ચા પાણી પી લઈ પછી હાલવા મળી જાય. તો ભાઈ અત્યારે ઊભા રહી ગયા છે એની એક હોટલે નાસ્તો કરવા. એટલી જગ્યાએ તમે ઊભા રહ્યા હા કાંઈ નતો અહીંયા એક જગ્યાએ છે હા પણ આ હોટલ કેમ છે બ્રાન્ડેડ હે કે હોટલ તો બહુ મસ્તીની છે મસ્ત હોટલ હે ભાઈ જોરદાર અને પૂગી જાય નાસ્તો કરવા કા નાસ્તો કરો. ઓલી સાઈડ હતા નથી ના સાઈડ એવા હા અને હવે ભાવનગર છે ને ભાઈ થોડુંક જ આઘું છે હવે અહીંથી અંદાજે 20-25 કિલોમીટર જેટલું છે હજી એટલું બધું છે તો હજી એટલું છે જ તે ને ગામ ભાવનગર તો અને ભાઈ છે ને ભૂખ લાગી છે મને ભૂખ લાગી આ તો સવારમાં ખાઈને આવેલ હતી આકાશે સવારમાં ખાઈને આવેલ હતો મેં તો કીધું હતું હું જો ત્યાં ખાઈ લઉં મને હા. તો ભૂખ લાગી તો હોય હા 2 ભરવી તો ખાઈને આવેલ હતા હું એક જ બાકી હતો ભાઈ ખાતા વિનાનો કારણ કે મારે કરવાનો હતો નાસ્તો તો ભાઈ એને નાસ્તો કરવા આવી જશે ઈ. હાલો હવે જઈ નાસ્તો કરવા ઓર્ડર આપી દીધો આગળ આવી જાય હા હાલો તો ભાઈ આપણે મસ્ત મજાના ગાંઠિયા આવી જાય કમ્પ્લીટ બની જોઈ લો ભાઈ ગાંઠિયા આવી જાય ખાવાય મળી તો હે હા થોડી રાહ ઠરી જાય હવે મસ્ત ગાંઠિયા આવી જાય તો નાસ્તો કરી કાં કરી લીધો નાસ્તો હા હાલો હવે એનો તો હારો નાસ્તો ગાંઠિયા તો મસ્ત હતા ભાઈ પણ ઓલી લીલી ચટણી નહોતી કે એ બરાબર જામ્યું અને મને તો મજા આવી ગઈ તને મજા આવી ભાઈ મજા આવી ગઈ મજા આવી અમને બેન મજા આવી આને નો મજા એ ખાઈ ખાઈ આવે ને એને એમથી નો મજા આવે સારું હાલો તો ભાઈ મારે ભાવનગર પૂગવું છે તો ધીમે ધીમે નીકળ્યું તો ફાઇનલી છે ને ભાઈ અત્યારે આપણે પૂગી જશે ભાવનગર આપણા મિત્રના સ્ટુડિયો છે ને ભાઈ ત્યાં તો ભાઈ બહાર મહેમાન આવેલા છે તો બેઠા છે આપણે બે ડાયરેક્ટ સ્ટુડિયોની અંદર આકાશની ગીત ગૌરવની હાથ ગાય નાખી આપણે જોવા હે ગાય નાખું ગીત ગાઈ નાખી ને હા હા એમ તો વાંધો નહીં અમારે સોંગ બનાવે કાં હું તો ગાવા જઈ પણ કઈ આવ્યું જ નહીં પાછળ આવી ભાઈ તો બાગડી અંદર અહીં છે ને ભાઈ સાઉન્ડ પ્રૂફ રૂમ હોય એની અંદર છે ને ભાઈ આપણે સોંગ ગમે ગાવું હોય ને એની અંદર ગાવાનું હોય તો ભાઈ ત્યાં આગળ જવાનું છે અંદર આપણે મસ્ત પછી જોઈ કેમ થાય કેમ નહીં એમ ગીત ગવાય કે ન ગવાય એમ ગવાય ને ત્યાંથી ગાઈ નાખું લે ગમે એવું ગીત ગાવું ને મારે હા એમ હા ભાઈ એની સોંગ રેકોર્ડ કરવા આવેલા છે આજ એટલે જોવું આજ રેકોર્ડિંગ થાય ફાડી નાખવાનું હોય આજ અને આપણો ખાસ મિત્રનો સ્ટુડિયો છે ભાઈ સ્ટુડિયો બધી વસ્તુ તો જોરદાર છે બધી ને આ છે રેકોર્ડિંગ સ્ટુડિયોનું નામ મિસ્ટર મ્યુઝિક રેકોર્ડિંગ સ્ટુડિયો જોઈ લો ભાઈ અને અહીંયા છે ને ભાઈ આપણે સોંગ ગાવા આવવાનું છે આગળ થોડીક જ વારની અંદર આપણો વારો આવે કે કેવા આમાં પાછું વારમાં રહેવું પડે એટલે જવાનું છે આગળ ગાવા તો ભાઈ હે ને દશુભાઈ આવી જાય આપણે અને ખાસ તો હે ને ભાઈ અત્યારે કોઈ નાના ઓલા કલાકાર હોય ને એને કાંઈ સ્ટેજ નથી મળતું એના લીધે થઈને ભાઈ હે ને એક મસ્ત મસ્ત ઓફરો રાખી છે તો નાના કોઈ કલાકાર હોય એ આમાં હે ને પાર્ટિસિપેટ કરીએ કે આમ ભાગ લઈએ કે કારણ કે પોતે હે ને અવાજ પોતાનો અવાજ અને કલા હોય એ બીજાને બતાવીએ કે એટલા માટે ભાઈ હે ને ભાઈ મસ્ત હતું આયોજન કર્યું છે કાદેશુભાઈ કેમ છે સારું પહેલાં બસ મજામાં. ઠીક તો આપણે શું આમ ઓલું છે તો ભાઈ આપણે સ્પેશિયલ નાના સિંગરો માટે જે લોકો મોટા બજેટમાં સોંગ નથી કરી શકતા તો એની માટે આપણે સ્પેશિયલ કોઈ પણ 5 મિનિટનું સોંગ રેકોર્ડિંગ કરવું હોય તો એના માત્ર 2500 રૂપિયા અને જો સોંગ લખાવવું હોય તો એના 2000 અને જો તમારે સોંગ ન કરવું હોય તમે રીલ્સ બનાવવાના શોખીન હોય તો 2000માં 5 રીલ્સ એ પણ એડિટિંગ સાથે
અને જે લોકો સોંગના લિરિક્સ અને સોંગ રેકોર્ડિંગનો કોમ્બો આખો સાથે લેશે 4500 વાળો તેને આપણે યુટ્યુબ પોસ્ટર પર તદ્દન ફ્રી બનાવી દેવાનું છે. વાહ વાહ જો ભાઈ એટલી બધી છે ને નાના કલાકારો માટે એટલી બધી આમ સુવિધાઓ આવી છે. તો રીલ્સ બનાવવી હોય તો રીલ્સ પણ તમે બનાવી શકો અને તમારે સોંગ રેકોર્ડ કરવું હોય તો સોંગ પણ રેકોર્ડિંગ કરી શકો અને તમને અહીંથી લખી પણ આપશે. સોંગ બનાવવું હોય તો તમને સોંગે આપશે અને મતલબમાં હજુ જે આ સ્ટુડિયોનું હોય એ બધી વસ્તુ તમને છે ને ભાઈ એ હાવ ઓછી કિંમતમાં કરી દેવામાં આવશે. તો આવું તો મેં ક્યાંય જોયું નથી. આ પહેલી વાર છે ભાવનગરની અંદર. બીજે ત્યાં મેં આમ સાંભળ્યું નથી આવી રીતે એટલું બધું સસ્તું ને ગમે એ નાના કલાકાર હોય એ નામ બનાવી શકે ભાઈ અને પોતાનું પ્રદર્શન કરી શકે આમ. એટલા માટે હે ને ભાઈ આવું મસ્ત હાવ ઓછી કિંમતમાં હજુ રાખ્યું છે. તો એકવાર વિઝિટ કરજો ભાઈ. ભાવનગરની અંદર જ દસ્યુભાઈનો સ્ટુડિયો છે, મિસ્ટર મ્યુઝિક રેકોર્ડિંગ સ્ટુડિયો. અને ખાસ તો બીજી વાત, જો વધારે તમારે કંઈક માહિતી જોતી હોય ને તો ભાઈનો કોન્ટેક્ટ નંબર હું આપી દે અહીંયા. તો એમાં કોન્ટેક્ટ કરીને હજી વાત જાણી શકો છો કે કેવી રીતે છે, કેવી રીતેની બધી વસ્તુ. જો આપણે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં આવી જશે, ગીત ગાવા તો આવેલું છો, પણ એક ટ્રાય મારવી પડશે હો. મારે ગીત આવડે તો ગાય નકર નહીં ગાય, પણ એમને તો ટ્રાય મારવી જ છે આગળ. હા તો ટ્રાય માર તો અંતિ ગા એનથી ગાવે એ તો ખાલી તને કાનમાં અવાજ ન આવે એનો આવે. એનો આવે હા એ તો રાખ પહેરી રાખ. પહેરી રાખવું. હા હવે ગા. હવે એક ગીત તો ગાઓ, એ આવડે કે ન આવડે તમે દાંત કાઢતા નહીં હો. હા જાઉં જઈને મારા કાનને કે દો રાધારી સારી રે. ભાઈ તો લાગે ભાઈ તો સોંગ ને એવું રેકોર્ડિંગ ને એવું કરતા હોય કલાકાર હોય એ બધાને ખબર હોય ભાઈ. બાકી આપણીથી આપણું કામ નહીં આ. અને ખાસ ભાઈ હે ને ભાઈ આવી રીતે હજી ઓફર મૂકી છે તો બધાય લાભ લેજો, કારણ કે એટલું સસ્તું તમને બીજું કોઈ નહીં કરી દે એટલે. હા કેટલું સસ્તું કહેવાય છે ને. આપણે 4-5 રીલ બનાવી નાખવી સસ્તું છે એટલે. હા ગાવાની બનાવી નાખો, આવડે કે ન આવડે પણ આમ ગવાય તો ખરું ને, કારણ કે એમ તો લાગે ને આપણે ગાવા એવા હાયા. હા હા લો એમ હે ભાઈ. તો હવે હે ને ભાઈને મળીને પછી થોડીક વાર બેસીશું, પછી ભાગશું ઘર બાજુ. તો ફાઇનલી હે ને ભાઈ ઘણી બધી વાર બેઠા, ઘણી બધી વાર વાતો કરી, મજા આવી ગઈ ભાઈ અહીંયા. અને હવે અમારે જવાનું છે, અહીંથી મેં બીજી જગ્યાએથી જવાનું છે. તો ફટાફટ નીકળીએ અમીથી. ભાઈ સ્પેશિયલ મુલાકાત કરવા આવ્યા. કોઈ પ્રમોશન કરવા કે એમ નથી આવ્યા ભાઈ, સ્પેશિયલ હે ને મિત્ર છે ખાસ એટલે સ્પેશિયલ આવેલા હતા. તો બહુ મજા આવી ગઈ. અને હાલો નીકળવું કે આપણે તો હજી ગીત ગાવું. જો ભાઈ પછી બેઠા એક સોંગ ગીત ગાયું છે અને તમને કહેવાય એમ નહીં, કારણ કે અમારો અવાજ એવો છે કે એટલે દેખાડાય એમ નહીં. તો હાલો દશુભાઈ મજા આવી, આવજો હવે તમે. બસ આવો નવો સપોર્ટ કરતા રહ્યો. હા તો ભાઈ જો એને ભાઈ ઘણી વાર હવે મારે નીકળવું છે, બીજી જગ્યાએ જવું છે ને મિત્રની બોલે તો ત્યાં જતા.